તો આજ તો મળી ગઈ મફતની દાબેલી। એટલે અમે જતા હતા વાડીએ, કેમ કે પાણી વારવાનું છે, એટલે બાઇક લઈને નીકળી ગયા વાડી જવા માટે। અને પછી વાડીએ પહોંચી આયા અને પછી આવી ગયા ખાતર ખણવા, અને મેં બાંધ લીધો કોથરો, કેમ કે ખાતર વગડે નહીં ને યાર। પછી અડધી થેલી પહોંચાડી દીધી, અને ખાતર એટલે રાખ્યો છે કેમ કે એંડામાં ખાતર દોરવાનું છે। બાકી આ સુપરમેન વાળો કોસ્ટ્યુમ કેવો લાગે એ કોમેન્ટ કરજો ને। પછી ખાતર ને ટાંકીને બધું પહોંચાડી દીધો। પછી આવી ગયા મશીન ચાલુ કરવા, વળી ઉપાડવાની ટ્રાય તો કરી, ઉફેરા તો બંધ થઈ ગયો। હવે તો ચાલુ થઈ જાય કેમ કે પાણી ઘણો છે। પછી પાણી ભરીને મશીન ચાલુ કરી દીધો। પછી ખાતરની ટાંકી ભરીને આવી ગયા પાણી વારવા। 1 hour later. પછી બપોર સુધી પાણી વાર્યો, પછી બંધ કરી રાખ્યો કેમ કે રોટલા ખાવા પડશે ને હવે। અને રોટલા ખાવા બેઠા અને પપ્પા લઈ દાબેલી। પછી થોડીક વાર આરામ કરીને વરી પાછું પાણી ચાલુ કરી દીધો। અને અમારા એંડાના પાટિયા જો કેવા ખતરનાક છે, અડધો ઉવા જાય ને અડધો અહીંયા જાય ને અડધો ક્યાંય જાય ખબર નહીં, ખાલી હાલે છે પાણી। પછી સાંજ સુધી પાણી વારીને બંધ કરી દીધો, અને હવે જવાનો હતો ઘરે। અને છકડે આવીને જોયો તો અહીંયા જમણવાર ચાલુ છે। આજ બપોરના નતો ખાધો તો એટલે હવે ખાય, ખાલી દાબેલીમાં ભૂખ મટે। પછી છગડા માથે આવી ગયા અને નીકળી ગયા ઘરે। અમે ઘરે જઈએ છીએ, તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જાજો। બાય।